વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વર્ષ 2024માં જે એનએમએમએસની પરીક્ષા લેવલ છે તેનો ઓરિજિનલ પેપરનું આપણે સોલ્યુશન કરવાનું છે. તેમાં આજે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 121થી 180 જે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના પ્રશ્નો છે તેનું સરળ ભાષામાં સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વિદ્યાર્થી મિત્રો વધુ સમય લેતા આપણે પ્રશ્નો જોઈશું કે 2024માં જે પેપર લેવલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે. 121 મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે, તો જવાબ આવશે પિત્તરસ. 122 કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? જવાબ આવશે ફોર્મિક એસિડ. 123 ખાલી જગ્યા ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે, તો જવાબ આવશે ફુફ્ફુસીય શિરા. 124 ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે, જવાબ આવશે ઉષ્મીય. 125 સુગંધિત દ્રવ્યો પરફ્યુમ્સ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, જવાબ આવશે સી કોલ્ટાર. 126 બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમ જણાવો, તો જવાબ આવશે ડી સાણા, લાકડો, પેટ્રોલ અને હાઇડ્રોજન. 127 નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? તો જવાબ આવશે બી કાગળનો કપ. 128 તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? જવાબ આવશે ડી ઉષ્માનયન. 129 નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન સાચું છે? તો એ 3 વિધાન આપેલા છે. એમાં વિધાન 1 મનુષ્યના શરીરના તાપમાન માટે વપરાય છે. વિધાન 2 મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરમાં પારાની સપાટી નીચે આવે છે. વિધાન 3 તે 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ તાપમાનના ગાળાનું માપન કરે છે. તો એ વિદ્યાર્થી મિત્રો વિધાન 2 છે એ વિધાન 2 ખોટું છે. બાકીના વિધાન 1 અને 3 સાચા છે. 130 અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે, તો કયા રંગના ધબ્બા જોવા મળશે? જવાબ આવશે ડી લાલ. 131 દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે, આવું શાથી થાય છે? તો જવાબ આવશે સી લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાથી. 132 વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે, બોલો હું કોણ? તો જવાબ આવશે બી પર્ણરંધ્ર. 133 દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને 20 દોલનો પૂર્ણ કરવા 42 સેકન્ડ લાગે છે, તો તેનો આવર્તકાળ કેટલો થશે? જવાબ આવશે 2.1 સેકન્ડ. 134 કાન, નાક, ગળાના ડૉક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? જવાબ આવશે ડી અંતઃગોળ અરીસો. 135 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો જવાબ આવશે સી બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. 136 ઘઉંમાં થતો અંગરિયાનો રોગ કયા સૂક્ષ્મજીવને કારણે થાય છે? જવાબ આવશે એ ફૂગ. 137 ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? જવાબ આવશે ડી PCRA. 138 આપણા પાચન માર્ગના કયા અંગમાં રસાંકુરો હોય છે? જવાબ આવશે બી નાનું આંતરડું. 139 જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેને શું કહેવાય? જવાબ આવશે ડી પરાવલંબી. 140 હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? જવાબ આવશે ભેજ. 141 ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય? જવાબ આવશે ડી ચીકણી અને ગોરાડુ ભૂમિ. 142 કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે? જવાબ આવશે એ અંતઃગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. 143 ઉષાના ઘરની શાળા સુધી અંતર 120 કિલોમીટર છે, તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે, તો બસની ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો એ ઝડપનું સૂત્ર મૂકી અને ગણતરી કરીશું તો જવાબ આવશે એ 60 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવશે. 144 કયા સજીવમાં અંતઃફલન થતું નથી? તો જવાબ આવશે સી માછલી. 145 હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું?
જવાબ આવશે ડી જઠર. 146 નીચેનામાંથી વનસ્પતિનો પ્રજનન અંગ કયું છે? જવાબ આવશે સી પુષ્પ. 147 પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યાને કારણે હોય છે. જવાબ આવશે ડી એસિડના કારણે. 148 નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ અહીં ખાલી જગ્યા આપેલી છે અને એમાંથી સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી બને છે. તો જે ખાલી જગ્યા આપેલી છે તેમાં આવશે જવાબ બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ. 149 કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યામાં ઘટાડો થાય છે. તો જવાબ આવશે ડી દબાણ. 150 ભાવિનીની ઉંમર 25 વર્ષની છે તો તેનો 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? તો જવાબ આવશે બી 72 થી 80. 151 નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? જવાબ આવશે બી સામાન્ય સુલભ સંસાધન અને ખનિજ તેલ એ જોડ સુસંગત નથી. 152 ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ જણાવો. તો જવાબ આવશે ડી ગરમ પાણીના ઝરા દાંતીવાડા એ ખોટું છે. 153 ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ આવશે સી કાનમ પ્રદેશ. 154 નીચે આપેલ દિલ્હી સલ્તનતના શાસકોનો શાસનકાળ આપેલો છે. આ સુલતાનોના શાસનકાળની સાચી જોડી પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. એમાં જવાબ આવશે સી એ સૈયદ વંશ તો આવશે ઈસવીસન 1414 થી 1451. બીમાં 4 આવશે એટલે કે ગુલાબ વંશ ઈસવીસન 1206 થી 1290. સીમાં આવશે 2 ખલજી વંશ તો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. અને ડીમાં આવશે 1 તુગલક વંશ તો ઈસવીસન 1320 થી 1414. આ રીતે સાચો ક્રમ છે એટલે જવાબ આવશે સી. 155 ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી પાટણના પટોળા. 156 તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા માટે તમારે શું ન કરવું જોઈએ? જવાબ આવશે ડી જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો. 157 ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે તો તે કયા પ્રદેશમાં પ્રવાસે મુલાકાતે જવાની હશે? જવાબ આવશે એ લદ્દાખ. 158 સતલન શાસનકાળમાં 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે કરવામાં આવે છે? તો જવાબ આવશે ડી ચેહલગાન. 159 ગુજરાતી કયા આદિકવિના પ્રભાતિયા જાણીતા છે? જવાબ આવશે એ નરસિંહ મહેતા. 160 જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે તે યાદીમાંથી કઈ યાદી સાચી છે? જવાબ આવશે સી મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. 161 મુઘલ સામ્રાજ્ય સમયની શાસન વ્યવસ્થામાં રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડ સાચી નથી? જવાબ આવશે બી જાગીરનો વડો અધિકારી. વાક્યાનવીસ. 162 કોણાર્કના સૂર્યમંદિર સંદર્ભે આપેલ વિગતો પૈકી કઈ વિગત સાચી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 આપેલા છે. મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હતું. આ મંદિરમાં કર્ણાટકમાં આવેલું છે. ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું અને આ રથ મંદિરમાં 14 વિશાળ પડ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે જવાબ 4 ઓપ્શન આપેલા છે એમાં એક પણ જવાબ સાચો આપતો નથી, માટે આ જે પ્રશ્ન છે તેનો ગ્રેસ માર્ક્સ મળ્યો હશે. 163 લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલ જોડ પૈકી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે એ તુલસીદાસ તો વિનય પત્રિકા. 164 મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ આવશે ડી સીમા. 165 આયનાવરણ અને બાહ્યાવરણ જેવા 2 પેટા વિભાગોમાં વહેંચાયેલા આવરણ એટલે? જવાબ આવશે એ ઉષ્માવરણ. 166 શાક સાલ લીમડો શીશમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડો આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યએ કયા પ્રકારના જંગલની મુલાકાત લેવી પડશે? જવાબ આવશે બી ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. 167 વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી?
તો જવાબ આવશે ડી માત્ર 1 અને 3 સાચું નથી, એટલે કે તેની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ. અને ત્રીજામાં આપેલું છે તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. આ વિધાન સાચા નથી, એટલે જવાબ આવશે ડી. 168 ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? જવાબ આવશે સી કોર્નવાલિસ. 169 યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજોનો સમાવેશ કયા પ્રકારના સંસાધનોમાં થાય છે? જવાબ આવશે એ એકલ સંસાધન. 170 ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે સી અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. 171 અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બહરાનપુરા અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગોના કારખાના શરૂ કરવામાં આવ્યા હતા? જવાબ આવશે બી લોખંડ પોલાદ ઉદ્યોગ. 172 આંધ્રના ભુજ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે એ કૃષ્ણદેવરાય. 173 કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે બી ઓડિશા. 174 અગ્નિકૃત ખડક તો બેસાલ્ટ, જળકૃત ખડક તો જવાબ આવશે સી રેતાળ પથ્થર. 175 નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? તો જવાબ આવશે બી નૈઋત્યના પવનો. 176 તો અહીં જે નિશાની આપેલી છે આ સંકેત શું દર્શાવે છે? તો જવાબ આવશે બી નો યુટર્ન. 177 વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 15મી માર્ચ. 178 સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? જવાબ આવશે બી સીસુ. 179 નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? જવાબ આવશે એ ક્રાયોલાઇટ. 180 ડચ તો મછલીપટ્ટનમ, ડેનિશ તો જવાબ આવશે સી શ્રીરામપુર. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 121થી 180 જે પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે સંપૂર્ણ વિડીયો જોયો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1થી 120 જે પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે તે અગાઉ 3 ભાગમાં વિડીયો મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો જોઈ શકો છો, એટલે તમને જે 2024માં જે પેપર લેવાય છે તેનું સંપૂર્ણ ખ્યાલ આવી જશે અને આના આધારે તમે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 8ને લગતા તમામ વિષયના સ્વાધ્યાય, પરીક્ષાના પેપરના સોલ્યુશન તમામ વિડીયો અહીં ચેનલમાં મૂકવામાં આવે છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.